શરૂઆત કરીએ તો આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર શહેરમાં ભાજપના યુવા નેતા દિનેશ જાદવનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ લારીના માલિકોને ધમકી આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ઓડિયોમાં દિનેશ જાદવ કહે છે કે સાંજે 6 વાગ્યા બાદ લારીઓ ઊભી રહેશે તો તેના માલિકો પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે। એટલું જ નહીં, જો લારીઓ પટ્ટાની બહાર ઊભી હશે તો પણ 500 રૂપિયાનો દંડ લેવાની ધમકી આપવામાં આવી છે। આ ઓડિયોમાં એક અશોકભાઈ નામની વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને દંડની રકમ આપવાનું કહેવામાં આવ્યું છે। આ ઘટનાએ ઘણા સવાલો ઉભા કર્યા છે। ભાજપના યુવા નેતાને લારીઓના માલિકો પાસેથી દંડ વસૂલવાની સત્તા કોણે આપી? અશોકભાઈ નામનો આ વ્યક્તિ કોણ છે ને તે કેટલા સમયથી લારીઓના માલિકો પાસેથી દંડ કે હપ્તાના નામે રકમ ઉઘરાવે છે તે હજુ તપાસનો વિષય છે। જો કે જીએસટીવી વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી। આજથી જે આપણા મીટિંગમાં નક્કી થયું હતું તે પ્રમાણે હજુ પણ લારીઓનો સમય અનુકૂળતા પ્રમાણે મૂકતા નથી। સાંજે 7-8 વાગ્યા સુધી બંધ કરતા નથી અને પોતાની ઘેર લારીઓ લઈ જતા નહીં। આજથી જો એ પ્રકારનું કોઈ પણ માણસ પકડાશે, લારી ગમે ત્યાં મૂકેલી હશે, એ લોકોને પણ 500 રૂપિયા દંડ અને સાંજે 6 વાગે લારી બંધ નહીં થાય એને પણ 500 રૂપિયા દંડ। એ દંડની રકમ ઉર્વશીવાળા અશોકભાઈ આજથી ઉઘરાવશે અને તમારે કાયદેસર આપી જ દેવાની રહેશે। જો એમાં એક પણ લારીવાળો આગો પાછો થશે તો એનું સદંતર હું બંધ કરી દઈશ। એમાં કશું કોઈનું ચાલશે નહીં। એ કોઈ પણ સમાજનું હશે, એમાં જે નિયમ બનાવ્યો છે નિયમમાં રહો, પાટો બનાવ્યો છે પાટામાં રહો, બરાબર છે, તો જ આપણું સારું રહેશે। તમને કઈ વગર કામની મારી જીભ અને ગળું દુખી ગયું, હવે આ ફોલો કરતા નહીં। આજથી આ રૂલ્સ ફોલો નહીં કરે એના માટે કડક પગલાં અને આજથી તમારે 500 રૂપિયા અશોકભાઈને આપી જ દેવાના। કોઈ પણ આર્ગ્યુમેન્ટ કરવા નહીં। 6 વાગ્યાની ઉપર 1 મિનિટ પણ થશે તો પણ તમારે આપી દેવાના રહેશે, બરાબર છે। 500 રૂપિયા આપી જ દેવાના। જે નહીં આપે અશોકભાઈને એની કાલથી લારી બંધ કરી દેવામાં આવશે। આ કડક સૂચના હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, જે રીતની ઓડિયો ક્લિપ સામે આવી છે, આણંદ ભાજપના યુવા નેતા છે અને પાછા તે જે રીતે વાત કરી રહ્યા છે કે 500 રૂપિયાનો દંડ કાયદેસર આપવો પડશે, તેમને કોણે સત્તા આપી છે આવી રીતે દંડ વસૂલવાની? બિલકુલ, આપની વાત સાથે હું એગ્રી છું, સહેમત છું। એમને કોણે સત્તા આપી એ સૌથી મહત્વનો છે। ટ્રાફિક પોલીસ કામગીરી કરી રહી છે, આણંદ પોલીસ કામગીરી કરી રહી છે, તો આ મહાશય કઈથી વચ્ચે આવી ગયા? એ સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાઈ આ જે છે ભાજપના છે, તો શું ભાજપે હવે નક્કી કર્યું છે કે ભાઈ ટ્રાફિકનું સંચાલન પણ હવે સરકારની અધિકારીઓ નહીં કરે, પોતે કરશે? અને એ પણ આ ભાઈને, અને કેવી રીતે સત્તા? 6 વાગ્યા પછી સામાન્ય રીતે લોકો 6 વાગ્યા પછી ખાણીપીણી માટે બહાર નીકળતા હોય, નોકરિયાત વર્ગ હોય, બિઝનેસ વર્ગ હોય, તો આ મહાશય કહી રહ્યા છે કે 6 વાગ્યા પછી કોઈ પણ દેખાશે તો 500 દંડ અને લારીઓ લઈ જવાની। લારીઓ લઈ જાય રોજ લોકો ધક્કા મારીને ઘરે લારી જ લઈ જાય, એવો ટ્રેન્ડ પહેલા હતો। હવે ટ્રેન્ડ બહુ સાચું કહું તો બંધ થઈ ગયો છે। એટલે લારી મૂકીને જાય તો બી દંડ, અને આ 6 વાગ્યા પછી લારી ઉભી રાખવાની કોઈ પણ સમાજનો હોય, આપણે કોઈ સમાજ સામે ટીકા ટિપ્પણી નથી કરતા, ભગવાન કરે આપણે કોઈની સામે વિરોધ નથી। આ વિડીયો કે ઓડિયો કેટલો જૂનો છે તેની સામે પણ જીએસટીવી એ પણ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો સચ્ચાઈ હોય તો આ ચોંકાવનારી વાત છે કે ભાઈ આ મહાશય કોઈ અશોકભાઈનું નામ પણ લઈ રહ્યા છે, તો અશોકભાઈ કોણ છે? પોલીસના નુમાઇંદા છે, ભાજપના નુમાઇંદા છે, કે પછી એમના મિત્ર છે? અને આ પૈસા ધારો કે ઉઘરાવે છે તો ઉઘરાઈને આપવાના કોણે છે એવી કોઈ સ્પષ્ટતા નથી। આ 500 રૂપિયા ઉઘરાવવાની વાત કયા એજન્ડામાં હતી નક્કી થઈ હતી? તું આ ભાજપે નક્કી કર્યું હતું કે રોજના હપ્તા ઉઘરાવવાના? એટલે કોના ઈશારે આ ભાઈ કામ કરી રહ્યા હતા, કે કેટલા કોના આશીર્વાદ હતા? એ સૌથી મોટો સવાલ અહીંયા ગાડી ઉભો થાય છે। 500 રૂપિયાનો સવાલ નથી, પરંતુ આ ટ્રાફિકની મેટર છે, આ પોલીસની મેટર છે। ટ્રાફિકનું નિયમન કરવાનો પોલીસનો પાર્ટ છે, એનો ડ્યુટી છે। એમાં કેટલીક વખત આ લોકો બહારી વ્યક્તિઓને, એટલે કે સમાજ સાથે સંકળાયેલા લોકોને પણ ટ્રાફિક અવેરનેસ માટે કે એની ટીમમાં જોડતા હોય છે, પરંતુ ક્યાંય પણ એમની એક સારા માર્ગદર્શક તરીકે એમની એડવાઇસ લેવાતી હોય છે, પરંતુ ક્યારે પણ એ લોકોને એવું આજ દિન સુધી કહેવામાં નથી આવ્યું કે ભાઈ તમે 500 રૂપિયા ઉઘરાવો, કે આ 500 ઉઘરાવો છે તેની પાવતી મળશે। અરે પાવતી કોણ આપવાનું છે? આ ભાઈ પોતાના ઘરની સાથે જ રૂપેશભાઈ એવું પણ કહી રહ્યા છે કે જો રૂલ્સ તોડવામાં આવશે તો કડક પગલા ભરવામાં આવશે, તો આ કડક પગલા કોણ ભરશે? બિલકુલ ચોક્કસ, આપની વાત બહુ જ મહત્વની છે। આ પગલા કોણ ભરશે? આ પગલા એટલે વાત એ જ આવે છે મેડમ, વાત એ જ આવે છે કે સરકારના નુમાઇંદા છે આ ભાઈ,
સરકારે એમને છૂટો દોર આપ્યો છે. ભાજપની સરકાર છે, ચલો સારી વાત છે. એક તરફ ગૃહમંત્રી મહેનત કરી રહ્યા છે, એક તરફ મુખ્યમંત્રી શ્રી મહેનત કરી રહ્યા છે વિકાસના કામોની, એક તરફ ખુદ આણંદના સાંસદ મહેનત કરી રહ્યા છે. ગઈકાલે તેમને આણંદની અંદર જે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ માટે પ્રયત્ન કર્યા અને એની સાથે ધારાસભ્યોએ બધાના સહિયારા પ્રયાસથી આણંદને સ્ટોપેજ મળ્યું. પણ આવા જે તત્વો છે, આ 500 રૂપિયા ઉઘરાવવાની વાત કરવા વાળા તત્વો, એ ક્યાંક ને ક્યાંક ભાજપનું જે નામ છે એને બિલકુલ ચોક્કસ કહી શકાય કે એને ચોટ પહોંચાડી રહ્યા છે. કારણ કે 500 રૂપિયા ઉઘરાવવાની વાત હજી સુધી કોઈના ગળે નથી ઉતરતી કે કોના ઈશારે કરી રહ્યા છે, એ સૌથી મોટો સવાલ છે. જી રૂપેશ, આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેને લઈને શું હવે કોઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે ખરી? ચોક્કસ કાર્યવાહી તો જે છે મેમ, એ તો આ લોકોએ જ કરવાની છે. નહીતર પછી આપ સમજી શકો છો કે ભાજપ તો છે, ભાજપની સરકાર છે અને ભાજપની પોલીસ છે, એટલે પછી બધું વાત વાઇન્ડ અપ બી થઈ જાય. પછી ઓડિયો મારો નથી કે બીજાનો છે કે મારાથી આ બીજી જગ્યાએ બોલી ગયું હતું, કોઈ વાયરલ કર્યું. એટલે આવા સવાલોના જવાબો આપવા માટે ભાજપ વાળા આમ પણ ટેવાયેલા છે. એટલે એક્શન લે તો બહુ સારી વાત છે, દાખલો બેસે સમાજમાં. પણ આવું કઈ થાય એવું ફિલહાલ તો લાગતું નથી. પણ એવું કહેવામાં આવશે કે ભાઈ આ બહુ જૂનો ઓડિયો છે, એ બીજા જયારે હતા ત્યારનો છે. એટલે કોઈને કોઈ છટકબારીઓ આજથી શોધવાની ચાલુ થઈ ગઈ હશે. પરંતુ આ રીતની વાત જો કરતા હોય આ મહાશય દિલેશભાઈ, આમ તો બહુ સારી રીતે સારી વ્યક્તિ છે, ઉમદા વ્યક્તિ છે આ દિલેશભાઈને હું પર્સનલી પણ ઓળખું છું. પરંતુ આ મહાશય આ રીતે 500 રૂપિયા ઉઘરાવવાની વાત કરતા હોય એ બિલકુલ ગળે ઉતરે એવી વાત નથી. અને આ 500 રૂપિયાનો છૂટો દોર જો ત્યાં આગળ વિદ્યાનગર આણંદની અંદર 200-300 લારીઓ ઉભી રહેતી હોય અને 6 વાગ્યા પછી આનો ભંગ થતો હોય તો આપ વિચારી લો કે રોજના કેટલા રૂપિયાનું હપ્તાનું રાજકારણ ચાલુ થઈ જતું હશે. એ સૌથી મોટો સવાલ છે. અને હપ્તાનું રાજકારણ તો ચાલુ થયું છે, પણ આ હપ્તા કોને પહોંચી રહ્યા છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. યસ એબ્સોલ્યુટ. આ હપ્તા કોને પહોંચી રહ્યા છે? બિલકુલ તમારી વાત સાચી છે. હપ્તા કોને પહોંચી રહ્યા છે, કોણ આમાં સામેલ છે? એટલે આ દિલેશ જાદવ તો કદાચ આપને જણાવું મેમ કે દિલેશ જાદવ કદાચ મોહરું પણ હોય અને હપ્તા કોઈ બીજાને જ જતા હોય. પછી તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ, એટલે સરકાર બી ચૂપ ને આ બાજુથી ભાજપ બી ચૂપ, સત્તાધારી બી ચૂપ. પણ માલ કોણ લઈ જશે વચ્ચેથી? હપ્તા કોણ લઈ જશે? એ મોટો સવાલ છે. જી આભાર રૂપેશ સમગ્ર માહિતી